PYQ સિરીઝમાં આજે જોઈ રહ્યા છે પાર્ટ 5. આના પહેલાં આપણે 4 પાર્ટ જોઈ ચૂક્યા છે. તો શરૂ કરીએ. 800થી વધુ જૈન મંદિરો માટે જાણીતા પાલિતાણાના મંદિરો કઈ ટેકરી પર આવેલા છે, કયા પર્વત ઉપર આવેલા છે? પાવાગઢની ટેકરીઓ, શેત્રુંજય, ગિરનાર કે પછી માંડવીની ટેકરીઓ પર? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, શેત્રુંજયની ટેકરીઓ પર. શેત્રુંજયની ટેકરીઓ ક્યાં આવેલી છે? તે આવેલી છે પાલિતાણામાં. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં શેત્રુંજય નદીના કિનારે કઈ નદીના કિનારે છે? પાલિતાણા, ભાવનગર. નદી પણ છે કઈ? શેત્રુંજય નદી. શેત્રુંજય નદીના કિનારે આ પવિત્ર પહાડ આવેલા છે. પાલિતાણાને મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પૂછે કે પાલિતાણાને શું કહેવામાં આવે છે, તો યાદ રાખજો મંદિરોનું શહેર, અથવા તો મંદિરોના શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે આપણો પાલિતાણા. પાલિતાણા ક્યાં આવેલું છે? ભાવનગર, ગુજરાત ખાતે આવેલું છે અને સિટી ઓફ ટેમ્પલ તરીકે તેને ઓળખવામાં આવે છે. તે જૈનોના 5 મુખ્ય તીર્થમાંનું એક છે અને પ્રથમ તીર્થંકર આદિનાથ સાથે સંકળાયેલું છે. કોની સાથે સંકળાયેલું છે? એક પ્રશ્ન પણ બની શકે છે. તો તે સંકળાયેલું છે પ્રથમ તીર્થંકર આદિનાથ સાથે. મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ઉત્તરીય ગોળાર્ધ એટલે કે ઉત્તર ગોળાર્ધમાં કઈ ઘટના ઉનાળાની શરૂઆતનો સંકેત આપે છે? કઈ એવી ઘટના છે જે ઉનાળાની શરૂઆત દર્શાવે છે કે ઉનાળાની શરૂઆત થવાનો સંકેત આપે છે? પાનખર સંપાત એટલે કે ઓટમલ ઇક્વિનોક્સ, વસંત સંપાત, ગ્રીષ્મ અયનકાળ કે પછી શિયાળુ અયનકાળ એટલે કે વિન્ટર સોલિસ્ટિક, સમર સોલિસ્ટિક્સ કે પછી વર્નલ ઇક્વિનોક્સ? તો સાચો જવાબ છે ગ્રીષ્મ અયનકાળ એટલે કે સમર સોલિસ્ટિક. ગ્રીષ્મ અયનકાળ દરમિયાન પૃથ્વીનો ઉત્તર ધ્રુવ જે છે તે કોની તરફ? તો કે સૂર્ય તરફ સૌથી વધારે નમેલો હોય છે. તમને ખ્યાલ હશે કે આ આપણી પૃથ્વી છે અને એ કેટલી છે, કેવી છે? આમ આ સાઈડ નમેલી છે. એક કેટલા ડિગ્રી નમેલી છે? તો તે નમેલી છે 23.5 ડિગ્રી જેટલી નમેલી છે. 23.5 ડિગ્રીના અંશે નમેલી છે. તો જ્યારે શું હોય છે? ઉનાળો હોય છે. ક્યાં આગાડી? ઉત્તર ધ્રુવમાં. એ સમયે આ બાજુ સૂર્ય છે એમ માનીએ. આ શું છે? સૂર્ય છે. અને અત્યારે નમેલો ભાગ કયો છે? આ ભાગ છે નમેલો. તો આ થશે આપણો ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ અને આ થશે સાઉથ. બરાબર છે. ધ્રુવની વાત કરીએ તો આ થયો ઉત્તર ગોળાર્ધ અને આ થયો દક્ષિણ ગોળાર્ધ. તો ઉત્તર ગોળાર્ધ જે છે તે સૂર્યની તરફ નમેલો હોય છે એટલે કે સૂર્યના પ્રકાશ, સૂર્યના કિરણો અને સૂર્યની ગરમી વધારે ક્યાં પાવશે? વધારે મળશે ઉત્તર ગોળાર્ધમાં. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે, જે ઉનાળાની શરૂઆતને સૂચવે છે. આ જે ઘટના છે તે સામાન્ય રીતે 21 જૂનના રોજ બને છે. ક્યારે બને છે? 21 જૂનના રોજ બને છે. વિકલ્પોનું વિશ્લેષણ કરીએ તો શિયાળુ અયનકાળ ક્યારે શરૂ થાય? તો શિયાળુ અને અયનકાળ કહેવાય 22 ડિસેમ્બરને. 22 ડિસેમ્બરના રોજ શું હોય? તો સૌથી લાંબી રાત હોય અને ટૂંકો દિવસ હોય. શેમાં?
ઉત્તર ગોળાર્ધમાં. ક્યાં આગળ? ઉત્તર ગોળાર્ધમાં. બરાબર છે. ક્યારે? 22 ડિસેમ્બરના રોજ. શિયાળામાં રાત કેવી હોય? લાંબી હોય. અને દિવસ કેવો હોય? ટૂંકો હોય. 21 જૂન ક્યારે હોય? ઉનાળાના સમયમાં. તો ઉનાળાના સમયમાં શું થાય? ઉનાળાના સમયમાં દિવસ કેવો હોય? દિવસ લાંબા હોય. સાંજે 7, 7:30, 7:45 સુધી શું હોય છે? અજવાળું હોય છે. બરાબર છે. અને રાત કેવી હોય છે? તો રાત હોય છે ટૂંકી. તો વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે 22મી ડિસેમ્બરના રોજ. વસંત અને પાનખર સંપાત એ એવા દિવસો છે જે જ્યારે રાત અને દિવસ તેની લંબાઈ કેવી હોય છે? એક સરખી હોય છે. આ ક્યારે આવે છે? તો 21મી માર્ચ, 21 માર્ચ અને 21 સપ્ટેમ્બર. બરાબર. આ 2 દિવસો એવા છે જ્યારે દિવસ ઇઝ ઇક્વલ ટુ રાત, એટલે કે દિવસ અને રાતની લંબાઈ કેવી હોય છે? સમય કેવો હોય છે? લગભગ સરખો હોય છે. 12 કલાકનો દિવસ હોય અને 12 કલાકની રાત હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા દરિયા કાંઠાનો વિસ્તાર એ ચિલ્કા તળાવ માટે જાણીતો છે? એટલે કે ઇન શોર્ટ, ચિલ્કા તળાવ ક્યાં આવેલું છે તે પૂછ્યું છે. ગુજરાતના દરિયા કિનારો, કોંકણનો દરિયા કિનારો, ઓડિશાનો દરિયા કિનારો કે પછી માલાબારનો દરિયા કિનારો? તો સાચો જવાબ આવશે ઓડિશાનો દરિયા કિનારો. બરાબર છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના જે કહેવાય બોર્ડર, સીમા, ત્યાં આગળ આવેલું છે ચિલ્કા સરોવર. ચિલ્કા તળાવ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું દરિયાઈ ખારા પાણીનું સરોવર છે, જેને આપણે લગુન તરીકે ઓળખીએ છીએ. લગુન કોને કહેવાય? તો દરિયો છે એમ માનો કે આ શું છે? આ છે આપણી, ઓકે નહીં દેખાતું હોય કદાચ, કલર ચેન્જ કરી દઈએ. આ છે દરિયા કિનારો. બરાબર. દરિયા કિનારો છે. અહીંયા આગળ આ બાજુ છે આખો દરિયો, પાણી છે. જ્યારે આ દરિયાનું પાણી કિનારામાં અંદર આવે અને જ્યાં ખાડાનો વિસ્તાર હોય, મતલબ ઊંચાઈ થોડી નીચી હોય, થોડી નીચી જમીન હોય, ત્યાં આગળ શું થાય? ભરાઈ જાય. આ રીતે ભરાઈ જાય. અને પછી જે નિક્ષેપ હોય, બરાબર છે, માટી અને એ બધું આગળ લાગી જાય, ઊંચું થઈ જાય અહીંયા આ રીતે. અને આ પાણી જે અંદર ભરાઈ રહે અને જે સરોવરનું નિર્માણ કરે, આ બરાબર છે, તળાવ જેવું સરોવરનું નિર્માણ કરે, તેને આપણે કહીએ છીએ લગુન સરોવર. આ મોસ્ટલી કેવા હોય છે? ખારા પાણીના, કારણ કે દરિયાના પાણીથી જ બનેલા હોય છે એટલા માટે. બરાબર છે. દરિયાનું પાણી ખારું હોય અને એ જ પાણીથી બનેલા સરોવરો કેવા હોય? ખારા પાણીના સરોવર હોય. ચિલ્કા સરોવર ભારતનું એ સૌથી મોટું છે અને વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું દરિયાઈ ખારા પાણીનું સરોવર એટલે કે લગુન સરોવર છે. રામસર સાઇટ. ચિલ્કા એ ભારતની સૌપ્રથમ રામસર સાઇટ છે, એટલે કે જળપ્લાવિત ક્ષેત્ર છે. ત્યાર પછી પર્યાવરણ ક્ષેત્રે આ તળાવ જે છે તે યાયાવર પક્ષીઓ અને ઈરાવદી ડોલ્ફિન માટે સૌથી વધારે પ્રખ્યાત છે. આ પ્રશ્ન તમને હાયર એક્ઝામ્સમાં પૂછાઈ શકે છે, જેમ કે જીપીએસસી છે. જીપીએસસીમાં પણ ક્લાસ 1, 2, બરાબર, આરએફઓ કે પછી જે એસીએફની એક્ઝામ્સ આવે છે ક્લાસ 2ની, એમાં કોઈ યુપીએસસી આપતું હોય તો એમાં, કે પછી સીજીએલની આપતું હોય એસએસસીની, એમાં આ બધી એક્ઝામ્સમાં આ જે યાયાવર પક્ષીઓ અને ઈરાવદી ડોલ્ફિન્સવાળો પ્રશ્ન છે તે તમને એમાં એક્ઝામ્સમાં આવી શકે છે. રામસર સાઇટવાળો પ્રશ્ન બીજા બધે ક્લાસ 3માં ને તે જગ્યાએ આવી શકે છે. લગુનવાળો પ્રશ્ન પણ કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે. બરાબર છે. ક્લાસ 3ની જીપીએસએસબીની હોય કે પછી જીએસએસબીની હોય. સીસીઈ માટે મહત્ત્વનો રહે છે આ બધા પ્રશ્નો. બરાબર. સીસીઈમાં આ વખતે આપણે જીકે એડ થઈ ગયું છે, તો એના માટે પણ ઘણી મહત્ત્વની રહેશે. તલાટી આપતા હોય તો એ બધા માટે, પોલીસ કોન્સ્ટેબલ, હાલ જૂનમાં કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે, તો એ બધા માટે પણ આ બધા પ્રશ્નો મહત્ત્વના રહે છે.
આગળ, ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શિડ્યુલ ટ્રાઇબ વસ્તીની ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ટકા હતી? બરાબર, એટલે કે ભારતની કુલ એસટી વસ્તી જે શિડ્યુલ ટ્રાઇબની વસ્તી છે તેના કેટલા ટકા ગુજરાતમાં હતી? 4.8, 6.2, 8.1 કે પછી 9.25? તો સાચો જવાબ છે 8.1%. હજી જે આ વર્ષે પણ જેટલી એક્ઝામ્સ આવશે, બરાબર છે, એ બધામાં તમારે ડેટા શેના યાદ રાખવાના છે? 2011ના જ યાદ રાખવાના છે. વસ્તી ગણતરી 2026માં અત્યારે ચાલી રહી છે, સ્ટાર્ટ થઈ છે, બરાબર છે, ધીરે ધીરે. તો એના ડેટા આવશે, એકચ્યુઅલ જે આખો રિપોર્ટ આવશે વસ્તી ગણતરીનો, તેને હજી શું છે, હજુ વાર લાગશે, બરાબર છે. એટલે તમારે શેના ડેટા યાદ રાખવાના છે? 2011ના ડેટા યાદ રાખવાના છે. એટલે આ પ્રશ્ન અને આ ડેટા બંને વસ્તુ રિલેવન્ટ છે તમારી આવનારી પરીક્ષાઓ માટે. 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ ભારતની કુલ એસટી વસ્તીમાં ગુજરાતનો હિસ્સો આશરે 8.1%થી લઈને 8.9%ની આસપાસ રહે છે. સત્તાવાર આંકડા મુજબ ગુજરાતની કુલ વસ્તીના 14.8% લોકો એસટી છે, બરાબર. અહીંયા શું પૂછ્યું હતું? 8.1% ભારતની વસ્તીના ટકા છે કે ગુજરાતમાં 8.1% લોકો છે આખી જે ઇન્ડિયાની એસટી વસ્તી છે તેના. જ્યારે ગુજરાતની વસ્તીના કેટલા ટકા પૂછાય તો આવશે 14.8% લોકો એસટી છે. પરંતુ ભારતની કુલ એસટી વસ્તીના સંદર્ભમાં 8.1% છે. ભારતમાં સૌથી વધુ એસટી ધરાવતો એટલે કે શિડ્યુલ ટાઈપ ધરાવતો રાજ્ય છે તે છે મધ્યપ્રદેશ, MP. ગુજરાતમાં સૌથી વધારે એસટી વસ્તી ધરાવતો જિલ્લો છે તે છે ડાંગ અને દાહોદ, બરાબર. ટકાવારી મુજબ પૂછે તો ડાંગ આવશે, જ્યારે સંખ્યા મુજબ પૂછે તો આવશે દાહોદ, બરાબર. સૌથી વધારે સંખ્યામાં ક્યાં રહે છે તો દાહોદમાં રહે છે, અને ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધારે ક્યાં છે તો ડાંગમાં છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ગુજરાતમાંથી વહેતી નદી નથી? હિરણી, કપિલા, સરસ્વતી કે પછી ગોદાવરી? તો સાચો જવાબ છે ગોદાવરી. ગોદાવરી ક્યાંથી નીકળે છે? મહારાષ્ટ્રમાંથી નીકળે છે. ગોદાવરી એ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. મહત્વનો ફેક્ટ છે, મહત્વનું વસ્તુ છે યાદ રાખવાની. નીકળે છે ક્યાંથી? મહારાષ્ટ્રના નાસિક ત્રંબકેશ્વર પાસેથી નીકળે છે, ત્રંબકેશ્વરમાંથી નીકળે છે, અને આગળ તે તેલંગાણા, આંધ્રપ્રદેશ થઈને બંગાળની ખાડીમાં મળે છે. સૌથી લાંબી, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. નીકળે છે ક્યાંથી એ પણ યાદ રાખવાનું. નાસિક ત્રંબકેશ્વર પાસેથી નીકળે છે, અને તેનો વહેણપટ કયો છે તો કે તેલંગાણા, આંધ્રપ્રદેશમાંથી વહીને બંગાળની ખાડીને અંતમાં મળે છે. ગુજરાત સાથેનું કોઈ પણ પ્રકારની લેવા દેવા છે નહીં. હિરણી અને કપિલા નદી વિશે જોઈએ તો ગીર વિસ્તારની નદીઓ છે જે સોમનાથ પાસે સરસ્વતી નદી સાથે ત્રિવેણી સંગમની રચના કરે છે. સરસ્વતી એ ગુજરાતની કુંવારિકા નદીઓમાંની એક છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે. આગળ, દ્રોણાચાર્ય પુરસ્કાર નીચેનામાંથી કયા શ્રેણીના વ્યક્તિઓને આપવામાં આવે છે? રમતવીરોને, રમતગમતના કોચને, રમતગમતના પત્રકારોને કે પછી રમતગમતના સંચાલકોને? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે આપવામાં આવે છે. અર્જુન પુરસ્કાર ભારતના શ્રેષ્ઠ રમતવીરો એટલે કે એથ્લેટિક્સને આપવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. તે સતત 4 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને આપવામાં આવે છે. કયા સ્તરે તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું હોય 4 વર્ષ સુધી તે લોકોને આપવામાં આવે છે. અને કોઈપણ એક રમત, કોઈપણ એક સ્પોર્ટ્સ માટે બંધન કરતા નથી, બરાબર છે. કોઈ પણ હોય, એ કબડ્ડી હોય, ખોખો હોય, ટેનિસ હોય, ક્રિકેટ હોય, કોઈ પણ રમતગમતના ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું હોય 4 વર્ષ સુધી તો તે ખેલાડીઓને આપવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ પુરસ્કાર છે મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ, જેનું અગાઉનું નામ શું હતું તો અગાઉનું નામ હતું રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર. અર્જુન પુરસ્કારની શરૂઆત 1961માં કરવામાં આવી હતી. 1985માં શેની શરૂઆત કરવામાં આવી હતી? હમણાં જ જોયું આપણે,
દ્રોણાચાર્ય એવોર્ડની, દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી 1985માં. બરાબર, અહીંયા ફરી બતાવી દઉં. આગળનો પ્રશ્ન, ઓલિમ્પિક વ્યક્તિગત સ્પર્ધા ઇવેન્ટમાં ચંદ્રક એટલે કે મેડલ જીતનારા પ્રથમ ભારતીય કોણ હતા? ધ્યાનચંદ, કેડી જાધવ, મિલ્ખા સિંહ કે પછી સુશીલ કુમાર? તો સૌ પ્રથમ હતા કેડી જાધવ. શેમાં? સિંગલમાં. બરાબર છે, પૂછ્યું છે ને, વ્યક્તિગત સ્પર્ધા, સિંગલ એટલે કે વ્યક્તિગત. ખાશાબા દાદા સાહેબ જાધવ, કેડી જાધવ તે સ્વતંત્ર ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનારા વ્યક્તિ હતા. 1952માં ત્યારે 1952માં હેલ્સિંક ઓલિમ્પિકમાં કુસ્તી એટલે કે રેસલિંગમાં તેમને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમને પોકેટ ડાયનામો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, કે પોકેટ ડાયનેમો તરીકે કોને યાદ રાખવામાં આવે છે? કેડી જાધવને યાદ રાખવામાં આવે છે. શેમાં મેડલ જીત્યો હતો? કુસ્તીમાં મેડલ જીત્યો હતો. ધ્યાનચંદ જે હતા તે હોકીના જાદુગર તરીકે ઓળખાય છે. અને ટીમ મેડલમાં પૂછે તો શું આવશે? ધ્યાનચંદ આવશે નામ. જ્યારે સુશીલ કુમાર 2 વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય પુરુષ હતા. તે કોણ હતા? સુશીલ કુમાર હતા. નીચેનામાંથી 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. અહીંયા શું હતું? પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી તે હતા સુશીલ કુમાર. 2 મેડલ જીતનારા. તો મહિલા કોણ હતી? સાયના નેહવાલ, પીવી સિંધુ, મેરી કોમ કે પછી સાક્ષી મલિક? તે હતી પીવી સિંધુ. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સતત 2 ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા છે. 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં તેમને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. કોણ? સાયના નેહવાલ પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતનારા ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. ક્યાં જીત્યો હતો? 2012માં લંડન ઓલિમ્પિકમાં જીત્યો હતો. સાક્ષી મલિક એ ઓલિમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. કોણ? રેસલર. અને પુરુષમાં કોણ આવશે? તો જેમને સૌપ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો તે જ આવશે, કેડી જાધવ, કેમ કે એમને પણ કુસ્તીમાં જ જીત્યો હતો. આગળ છેલ્લો પ્રશ્ન છે, ગેરકાયદેસર રીતે અટકાયત કરાયેલ વ્યક્તિને મુક્ત કરવા માટે ભારતીય અદાલતે દ્વારા નીચેનામાંથી કઈ રીટ જારી કરવામાં આવે છે? મેન્ડમસ, હેબિયસ કોર્પસ, સર્ટિયોરેરી કે પછી કો વોરંટો? તો સાચો જવાબ છે હેબિયસ કોર્પસ. આ 5 રીટ જો યાદ ના રહેતી હોય તો એક પ્રયત્ન કર્યો છે કે એનું મીમ બનાવીને મેં મૂક્યો છે. બરાબર, શોર્ટ્સ મૂકેલો છે આપણી ચેનલ પર, યુટ્યુબ પર, તે જોઈ લેજો. યાદ રાખવામાં કદાચ મદદરૂપ રહે. એ પહેલાં સાદી રીતે, સિમ્પલ રીતે યાદ રહી જાય તો સૌથી બેસ્ટ છે. હેબિયસ કોર્પસ તેનો મતલબ શું થાય છે? કે દેહને એટલે કે શરીરને હાજર કરો. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, તે માણસને, શરીરને તેના હાજર કરો. હેબિયસ કોર્પસનો મતલબ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જેલમાં અથવા તો અટકાયતમાં રાખવામાં આવી હોય ત્યારે અદાલત સમક્ષ રજૂ કરવા માટે અને ન્યાય આપવા માટે આ રીટ જારી કરવામાં આવે છે. બીજી રીટ છે મેન્ડેમસ, જેને આપણે ગુજરાતીમાં પ્રમાદેશ તરીકે ઓળખીએ છીએ. આ સરકારી અધિકારીને ફરજ બજાવવાનો આદેશ આપે છે. એટલે કે સરકારી અધિકારી સામે આ રીટ બહાર પાડવામાં આવે છે કે ભાઈ જે પણ સરકારી અધિકારી છે તેને પોતાની ફરજ બજાવવા માટે આદેશ કરે છે. કો વોરંટો, જેનું નામ છે ગુજરાતી અધિકાર પુચ્છા. કયા હકથી તમે હોદ્દો ધરાવો છો તે પૂછવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે સર્ટિયોરરી. ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતને કેસ ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવે છે. ઉપલી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ કોને કહેશે?
હાઈકોર્ટને કહી શકે છે કે ભાઈ આ કેસ મને ટ્રાન્સફર કરો. હાઈકોર્ટ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેને કહેશે કે ભાઈ આ કેસ મને ટ્રાન્સફર કરો. બરાબર, એ રીતે કે ઉપરની જે કોર્ટ છે હાયર કોર્ટ એ સબઓર્ડિનેટ જે કોર્ટ છે તેને કહેશે કે આ કેસ તમે ઉપરની કોર્ટમાં અમને ટ્રાન્સફર કરી દો. સૌથી મહત્ત્વની વસ્તુ જે યાદ રાખવાની છે, સુપ્રીમ કોર્ટ કલમ 32 બંધારણની કલમ 32 અને હાઈકોર્ટ જે છે તે કલમ 226 મુજબ રીટ જાહેર કરી શકે છે. અને રીટ જાહેર કરવામાં હાઈકોર્ટની જે કલમ 226 છે બરાબર છે તે થોડી વધારે કેવી છે, વધારે પાવર ધરાવતી છે. બરાબર, તે જ્યારે આપણે બંધારણ ડિટેલમાં ભણીશું એ ટાઈમે ડિસ્કસ કરીશું એ વસ્તુ.